આપણી પવિત્રા હવે આપણે સૌને કેટલા દિવસની રાહ જોવરાવશે. પવિત્રાની મને ખબર નહીં, પણ આપણા મિત્ર ચહેરાભાઈ રબારી આપણે ઘણી રાહ ના જોવરાવી તરત દોરી નાખ્યો પોપટિયાનો સ્કેચ. જય માતાજી મિત્રો. અત્યારે હતો હું રવ ગામે રવેચી માતાજીની ગાયોમાં. આ ગાયને આપણા મિત્રો બાંધતા હતા કોટિયું. ગાયને કોટિયું બાંધવાનું કામ ઓકે કરી 1 by 1 બધા જ મિત્રોને મેં જય માતાજી કર્યા. અને પછી મેં જોયું આ ગૌશાળાના આખલા પિયાને કે જેનો થોડા ટાઈમ પહેલા પગ ભંગાઈ ગયો હતો, પણ હવે બરાબર છે. ત્યાં બાજુમાં પિયોરિયો પણ ઉભો હતો, એને જોઈ લીધો. સેમ બ્લોક નો દિવસ બીજો. અત્યારે હતા અમે ગૌશાળાએ. અત્યારમાં હર્ષદભાઈ બની ગયા કારીગર, તો કરી નાખ્યો રિપેર પંખો. આ બાજુ પોપટિયો ખાણ ખાતો હતો, અને પોપટિયાને ફરી એક સ્કેચ બન્યો છે જે વિડીયોની અંદર આગળ જોશું. પોપટિયા પાસેથી આવી ગયો હું પવિત્રા પાસે. પવિત્રા આપણે બધાને ઘણી બધી રાહ જોવરાવે છે, પણ જેમ રાહ જોવરાવે તેમ તેમ મજા વધારે આવતી જાય છે. અને બાકી બીજી ગાયો સવારની ખાતી હતી નીણ. હું પાછળના વાડામાં પવિત્રા અને બીજી બધી ગાયોને જોઈને આગળ પહોંચ્યો. ત્યાં હર્ષદભાઈ એનું કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું હતું. ગૌશાળાથી ઘરે જઈ તૈયાર થઈને પહોંચી ગયા હતા પાંજરાપુર. અહીં અત્યારે આ ગાયનું કરવાનું હતું ઓપરેશન. ગાય સિંગડે ભારે રૂપારી હતી. પાંજરાપુર ગાયનું ઓપરેશન ઓકે રિપોર્ટ કરી હું આવી ગયો આપણી ગૌશાળાએ. આપણી ગૌશાળાએ પહોંચી સૌ પ્રથમ તો હું આવી ગયો પવિત્રા પાસે. પવિત્રા સવારથી કરી અત્યાર સુધી તો એકદમ ઓકે રિપોર્ટ હતી. તમને શું લાગે ક્યારે વ્યાસે? પવિત્રાને ચેક કરીને પછી મેં બધાને કરી બપોરની નીંદ. મેં નીંદ કરી લીધી. ત્યાં હું થઈ ગયો ગરમી. પણ આ બધા છે ફર્સ્ટ ક્લાસ ખાવા માંડ્યા હતા. બપોરથી પછી પડી ગઈ સાંજ ને અત્યારે હતા અમે ઘરે. અને હવે પોપટિયાનો સ્કેચ જોવાનો પણ સમય થઈ ગયો હતો. અને આ છે સ્કેચ જે આપણા મિત્ર ચહેરાભાઈ રબારીએ કિંગ પોપટિયા માટે બનાવ્યો છે. કેવો તમને આ સ્કેચ લાગ્યો ખાસ કોમેન્ટ કરી નાખજો. અમને તો ખૂબ પસંદ આવ્યો છે, ખૂબ પસંદ આવ્યો છે. તો ભલે મિત્રો હવે આજનો આ દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક કોમેન્ટ શેર કરવાનું ના ભૂલતા.